ब्रेक के बाद स्वागत है आप सभी का सी न्यूज भारत में। खबर नर्मदा से है, जहां जिले के डेडियापाड़ा में गुजरात के उप मुख्यमंत्री हर्ष संघवी ने एक विशाल जनसभा को संबोधित किया। ये सभा डेडियापाड़ा, सागबारा और चिगड़ा क्षेत्र में जिला पंचायत और तहसील पंचायत चुनावों के लिए भाजपा उम्मीदवारों के समर्थन में आयोजित की गई थी। पीठा ग्राउंड में हुई इस सभा में सांसद मनसुख वसावा और जिला भाजपा प्रमुख नील राव भी मौजूद रहे। कुल 21 जिला पंचायत और 49 तहसील पंचायत सीटों के लिए प्रचार किया गया। सभा के दौरान आम आदमी पार्टी के कई नेताओं, जिनमें राजेंद्र वसावा और जगदीश वसावा शामिल थे, ने भाजपा ज्वाइन की। हर्ष संघवी ने सभी का स्वागत करते हुए भाजपा को विकास और विश्वास की पार्टी बताया और मतदाताओं से भाजपा को जीत दिलाने की अपील की। इस दौरान गणपत भाई वसावा, पूर्व वन मंत्री, ने क्या कुछ कहा, सुनिए। मित्रों, આપણે બધા સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં 2026 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હાલ યોજાઈ રહી છે અને સમગ્ર ગુજરાતની અંદર આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ પેલી કહેવત છે કે પહેલો ઘા રાણાનો, એમ મિત્રો ગુજરાતની પ્રજાનો મિજાજ એ ઇલેક્શન પહેલા જ ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર જ ખબર પડી ગયો છે કે હજુ તો ઇલેક્શન 26 તારીખે થવાનું છે, પણ 700 કરતા વધારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બિનહરીફ થઈ ચૂક્યા છે। એટલે આવનારી 26મી તારીખે જે મતદાન થશે એ મતદાનનો હમણાં જ આપણને અણસાર મળી ગયો છે કે માહોલ અને પવન એ બંને ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં છે અને તમામ ટ્રાઇબલ વિસ્તારમાં પણ ડેડિયાપાડા સહિત ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલવાનું છે। કારણ કે જે પ્રકારે નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ભારતીય જનતા પાર્ટીની સરકાર જે આદિવાસી વિસ્તારની અંદર જે કાર્યો ભૂતકાળમાં ક્યારેય નહોતા થયા એવા તમામ કાર્યો જો થયા હોય તો એ માત્ર ને માત્ર ભાજપની સરકારમાં થયા છે। આજે આદિવાસી સમાજને વિકાસ જોઈએ છે, એટલે જે ભૂતકાળમાં મની પાવર, મસલ્સ પાવર આવી રીતે જે રાજનીતિ ચાલતી હતી એ ગુજરાતમાં બંધ થઈ છે અને હવે વિકાસની રાજનીતિ ગુજરાતની અંદર આદિવાસી પટ્ટામાં પણ ચાલી રહી છે। ત્યારે આવનારા દિવસોમાં સમગ્ર અંબાજીથી ઉમરગામ સુધીના પટ્ટામાં ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ એ ચોક્કસ લહેરાવાનો છે। સાહેબ, ડુમકાલની વાત કરી તમે, કઈ પાર્ટી પર વિચારો છો? તમારા સંબોધનમાં ચલો દાદા બધું આપશે। नर्मदा से सी न्यूज संवाददाता वसीम मेमन की रिपोर्ट। खास रिपोर्ट में फिलहाल के लिए इतना ही। देश दुनिया की बाकी खबरों को जानने के लिए आप देखते रहिए सी न्यूज भारत।